સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે અને જ્યોતિષશાસ્ત્ર મુજબ આ દિવસનો સ્વામી ચંદ્ર છે. ચંદ્ર આપણી માનસિક શાંતિ, પ્રગતિ અને સુખ સુવિધાનો કારક માનવામાં આવે છે. સોમવારની સવારે જો વાસ્તુના કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો આખા અઠવાડિયા દરમિયાન ઘરમાં સકારાત્મક ઊર્જા બની રહે છે. તમારી જરૂરિયાત મુજબ અહીં સોમવારની સવાર માટે વિગતવાર વાસ્તુ ટિપ્સ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. 1. ઘરના મુખ્ય દ્વારની સફાઈ અને સજાવટ. વાસ્તુશાસ્ત્રમાં ઘરનું મુખ્ય દ્વાર સૌથી મહત્વનું છે, કારણ કે ત્યાંથી જ ઊર્જાનો પ્રવેશ થાય છે. ઉંબરો પૂજવો. સોમવારે સવારે સ્નાન કર્યા પછી ઘરના મુખ્ય દરવાજે હળદર કુમકુમથી સાથીઓ એટલે કે સ્વસ્તિક બનાવો. ગંગાજળનો છંટકાવ. સોમવારે સવારે ઘરના મુખ્ય દરવાજા પર થોડું ગંગાજળ છાંટવાથી નકારાત્મકતા દૂર થાય છે. તોરણ. આસોપાલવ અથવા આંબાના પાનનું તોરણ સોમવારે લગાવવું અત્યંત શુભ ગણાય છે. 2. ચંદ્ર અને શિવની કૃપા માટે દિશાજ્ઞાન. સોમવારનો સ્વામી ચંદ્ર હોવાથી વાયવ્ય ખૂણો એટલે કે નોર્થ વેસ્ટ અને ઈશાન ખૂણો એટલે કે નોર્થ ઈસ્ટ સક્રિય કરવા જોઈએ. પાણીનું સ્થાન. ઈશાન ખૂણામાં માટીના વાસણમાં પાણી ભરીને રાખવું. તેમાં સફેદ ફૂલ રાખવાથી માનસિક શાંતિ મળે છે. સફેદ વસ્તુઓનું મહત્વ. સોમવારે સફેદ રંગનું ખાસ મહત્વ છે. આ દિવસે ઘરના ઈશાન ખૂણામાં સફેદ મીણબત્તી અથવા સફેદ ફૂલો રાખવાથી ઘરમાં શીતળતા રહે છે. 3. પૂજાઘર એટલે કે મંદિર માટેની ટિપ્સ. શિવલિંગ પૂજા. સોમવારે સવારે ઘરમાં રહેલા નાના શિવલિંગ પર દૂધ અને જળનો અભિષેક કરો. વાસ્તુ મુજબ શિવલિંગનો અર્ધભાગ એટલે કે જલાધારી ઉત્તર દિશા તરફ હોવો જોઈએ. કપૂરનો ધૂપ. સવારની આરતીમાં કપૂર સળગાવો. કપૂરના ધુમાડાથી ઘરના વાસ્તુદોષ દૂર થાય છે અને બેક્ટેરિયાનો નાશ થાય છે. 4. રસોડા એટલે કે કિચન માટે વાસ્તુ. દૂધનું ઉકળવું. સોમવારે દૂધ ઉકળીને બહાર ન ઢોળાય તેનું ધ્યાન રાખવું, કારણ કે દૂધ ચંદ્રનું પ્રતીક છે. દૂધ ઢોળાવવું એ આર્થિક નુકસાનની નિશાની માનવામાં આવે છે. મીઠાના પાણીના પોતા. સોમવારે સવારે આખા ઘરમાં મીઠાવાળા પાણીથી પોતા કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. 5. વ્યક્તિગત વાસ્તુ અને આચરણ. સફેદ વસ્ત્રો. સોમવારે સફેદ કે આછા રંગના કપડાં પહેરવાથી મન શાંત રહે છે અને કાર્યક્ષમતા વધે છે. મંત્ર જાપ. સવારે ઓમ નમઃ શિવાય અથવા ઓમ સોમ સોમાય નમઃનો જાપ કરવાથી ઘરનું વાતાવરણ પવિત્ર બને છે. સોમવાર માટે વિશેષ ડોન્ટ્સ એટલે કે શું ન કરવું. સોમવારે સવારે કોઈને ઉધાર પૈસા ન આપવા, તેનાથી ચંદ્ર નબળો પડે છે. ઘરના ઉત્તર કે પૂર્વ ભાગમાં કચરો કે ભારે સામાન ન રાખવો. કોઈપણ સ્ત્રી એટલે કે માતા, પત્ની કે બહેનનું અપમાન ન કરવું, કારણ કે સ્ત્રી